મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ। જસદણ તાલુકા સેવા સદન ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ, વિંછિયા અને સાણથલી સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ તકે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત પંચાયત 2024 એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 23 ગ્રામ પંચાયતોને 100% ટીબી મુક્ત ગામ બદલ સિલ્વર, બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા। ગ્રામ પંચાયતોના સરપંચ તથા આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આપણા માટે આનંદની વાત છે કે આ વિસ્તારની 23 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઈ છે। આગામી દિવસોમાં આ દિશામાં હજી વધુ કામ કરવા જણાવી ટીબી મુક્ત અભિયાન એપ્રિલ માસ સુધી ચાલશે તેમ ઉમેર્યું હતું। મંત્રીએ વધુમાં કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓને આગેવાનો આ વિસ્તાર ટીબી મુક્ત બને તે માટે સતત કાર્યરત છે, જેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। જો કોઈ ટીબીના દર્દી જાણવા મળે તો તેમની યોગ્ય કાળજી રાખી જરૂરી દવા પૂરી પાડવી અને તેમના પરિવારોને પણ સહયોગ આપવા મંત્રીએ ટકોર કરી હતી। રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં એપ્રિલ 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી થયેલ ખર્ચની ચર્ચા અને બહાલી આવનારા સમયમાં ખૂટતા સાધન સામગ્રી માટે થનાર ખર્ચ અંગેના ઠરાવ, રોગચાળા તથા હોસ્પિટલ માટે દવાની ખરીદી વગેરેની ચર્ચા કરી મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું, જેમાં આવશ્યક દવા, સર્જિકલ સાધનો, લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિશે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરી સેવાઓ માટે વિવિધ સ્થળો અને વસ્તુઓના રિપેરિંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એટીવીટી કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાર્વજનિક કામોને પ્રાથમિકતા આપવા મંત્રીએ અધિકારીઓને કહ્યું હતું।